ભાઈને કીધું કે તમે જે છે લેડીઝ જે છે એ સોનેરી જાળી સુધી નહીં જઈ શકે. એમને જે છે એ રિયાઝુલ જન્નતની એપોઇન્ટમેન્ટ આવશે. કોની આવે છે એ આપણે જોવાનું છે, બરાબર? કેમ કે આપણે આ વખતે જે છે 2 ડિવાઇડ પડેલા છે, એટલે કઈ તારીખમાં કેટલા સમયની મળે છે એ બધું જોવાનું છે. ઇન્શાલ્લાહ કોશિશ કરીને બધાને એક સાથે લઈ જવાની કોશિશ કરી. અલગ અલગ આવશે તો અલગ અલગ જવાનું આવશે. જે કાંઈ બી છે કોશિશ કરશું અત્યારે, કેમ કે અહીંયા હજના જે છે એ હાજીઓ ઈદનો ટાઈમિંગ આવે છે એ હું ઇન્શાલ્લાહ તમને કહી દઉં. પણ જે કાંઈ બી છે એ રિયાઝુલ જન્નતનો બાગમાંથી એક બાગ, જન્નતનો ટુકડો શું લેવા કહેવામાં આવે છે એ કોઈને ખ્યાલ છે? જન્નતનો ટુકડો શું લેવા કહેવામાં? જો આ એક ભાઈને ખ્યાલ છે કે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમના દુનિયાની અંદર સૌથી વધારે જો પગ મુબારક પડ્યા હોય તો આ જે જગ્યા જે છે એમની ઉપર પડેલા છે. કે એમના રોઝાથી લઈ અને એમના જે મિમ્બર જે છે, એટલે કે જે છે મિમ્બર, આ જે મિમ્બર જે છે અહીંથી લઈ અને એમનો જે રોઝો જે છે, એટલે કે જ્યાં એમનું ઘર હતું એ જ જગ્યાએ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝા મુબારક બનેલું છે. તો જે છે એ એમના ઘરેથી જ્યારે છે એ મહેરાબે આવતા, નમાઝ અદા કરાવતા, ખુજબો આપતા અને જે કાંઈ બી છે એમના ઘરે પરત વયા જતા હતા. એટલે આ દુનિયાની અંદર સૌથી જો હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પગ પડ્યા હોય તો એ જે છે એ આ ભાગની અંદર પડેલા છે. અને રિયાઝુલ જન્નતનો ટુકડો, જન્નતનો બાગમાંથી એક બાગ છે કે કયામતને દિવસે અલ્લાહ તાલા જે છે એટલો બાગ જે છે એ જન્નતની અંદર લઈ લે છે. ઇન્શાલ્લાહ ત્યાં બધાને આપણે નમાઝ પઢવા માટે જવાનું છે, ત્યારે પણ હું તમને કહીશ. પણ હજી જે લેડીઝ કે જે છે એમની સાથે કદાચ હું નહીં હોઉં તો રિયાઝુલ જન્નતની અંદર 7 એવા સતૂન છે. સતૂનનો મતલબ કોઈને ખબર છે? પિલોર, સ્તંભ જે કહીએ કે પિલોર કહીએ, કે જે અત્યારે પિલોર બતાવી છે એમાં ઘણા છે. પણ એમાંના જે 7 સતૂન જે છે એ જગ્યાએ જો 2 રકાત નમાઝ પઢવાનો સવાબ તમને જો ખબર પડી જાય તો બધા તલવાર લઈને જાય, એટલો બધો સવાબ છે ત્યાં. તો એમાંના હું તમને એ ઓળખવાની નિશાની શું, તો એ નિશાની પણ હું તમને કદાચ બતાવી દઉં કે અત્યારે આ પિલોર જે છે ને એ સતૂને હનાના છે. કે એક ઝાડ જે છે, મેં તમને જે મક્કાની અંદર જે વાક્યો કીધો હતો ને એ મદીના શરીફની અંદર, એ મસ્જિદ નબવીની અંદર વાક્યો બનેલો છે. જે એક ઝાડ જે છે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મોહબ્બત કરતો હોય છે, એ જે ઝાડ જે છે એ ઝાડને જે છે આ જગ્યાએ દફન કરવામાં આવે છે. જ્યારે મસ્જિદ નબવીનું તામીરી કામ વધારવાનું હતું ત્યારે એ ઝાડને જે છે શહીદ કરવાની વાત થઈ, કેમ કે હુઝુર જે છે ટેક લગાવીને બેસતા હતા. પછી હુઝુર જે છે થોડાક દૂર વયા ગયા ત્યાંથી, કેમ કે એ ઝાડને કાપવાનો હુકમ કર્યો હુઝુરે, અને પછી જે છે એમને ત્યાં દફન કરવાનો હુકમ કર્યો. એટલે એ જે ઝાડ જે છે એમના નામનો પિલોર બનાવ્યો છે અહીંયા સતૂને હનાના. ત્યાં તમે જે કાંઈ બી છે ત્યાં તમને નમાઝ પઢવાનો મોકો નહીં મળે, કેમ કે ત્યાં મિલિટરી વાળો જે છે એ ઊભો જ હશે, એટલા માટે ત્યાંથી બધાને બહાર કાઢતો છે. આ ગેટ છે અહીંથી બહાર નીકળવા, એટલે ત્યાં તમને નમાઝ પઢવાનો મોકો નહીં મળે. પછી આ જે છે ને મહેરાબે રસૂલ છે, કે આ જગ્યાએ જે છે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એ નમાઝ અદા કરાવતા હતા. આ જે છે ને જે જગ્યા, અને આ જૂનવાણી છે, બહુ જૂનવાણી છે. અને આ લોકો આનો જે કલર કે એ પણ ડલ ન પડે એમના માટે જે છે એ કાચ અને પ્લાસ્ટિકથી જે મોઢે નાખ્યું છે અત્યારે. અને પહેલા જે છે અહીંયા નમાઝ નહોતી થતી. પહેલા નમાઝ જે છે એ આની આગળ જે મહેરાબ છે ત્યાં થતી હતી. 18 ફેબ્રુઆરી 2018, એટલે કે 98 વર્ષ નમાઝ બંધ રહી. જ્યારે સલ્તનત એમ લોકોના હાથમાં આવી તુર્કીની હુકુમત પાસેથી, ત્યારથી લઈને અહીંયા નમાઝ થતી હતી. અને હમણાં 2018થી જે છે અહીંયા નમાઝ થાય છે. અત્યારે મૌલાના જે છે અહીંયા ઉભા રહીને નમાઝ પઢાવે છે. અને પહેલા જે છે આમ લોકો જે છે અહીંયા નમાઝ પઢી શકતા હતા, પણ અત્યારે જે છે અહીંયા કોટન કરી નાખી છે. અહીંયા આમ લોકો જે છે નમાઝ પઢવા માટે નથી જઈ શકતા. બાકી જે છે સતૂન જે છે એમાં જે છે એ આ રીતના પિલોર જે છે macam tu, tepi tu ada macam bulat. પિલોર જે બતાવી છે અત્યારે yang belakang dia tu. પ્લેટ જે છે કે નીચે એ પ્લેટની ઉપર જે છે અહીંયા પણ બતાવી છે તમને સતૂને હનાના જે છે ને એમાં જો ઉપર પ્લેટ બતાવી, આ પ્લેટ બતાવી છે લીલા કલરની ગોળ, એ જે છે સતૂનની ઉપર